गुड मॉर्निंग सीताराम बधाई। तो जो अटल में मैं फरियान मारे लीधा अने दी तहीं सड़े गो हमने तो उनारो है ने ती आવું કાલે તો સારું હતું ઢાકલા જેવું હતું અને હું આગળ ઘરમાં આવી હંજવારીઓને હું કરવા અને મને યાદ આવ્યું આગળ કે હમણાં મારા સબસ્ક્રાઈબર હે ને એમાંથી કોઈક બિનમણી બે ત્રણ વાર એની કહ્યું કે તમે કહે કે સાંદલો નથી કરતા તો સાંદલો ન કરવાનું બીજું કંઈ કારણ નથી પણ અમને ટેવ નથી ને સાંદલો કરવાની તો મને યાદ પણ નથી આવતું તો જાહેર મને આ જટાણમાં યાદ આવે ગયું ને તો હું કહું કરલા સાંદલો થઈ ગયો એ કે તમારે મોંઘી અજીબ જ લાગે સાંદલો ન કરો ને એટલે અને સાચી વાત છે બધાને ટેવ હોય ને ઘણા એની સાંદલો કરવાની તો એની બીજા ન કરે તો કંઈક અલગ જ લાગે પણ મને ટેવ નહોતી એટલે હું ન કરતી યાદ આવે ત્યારે તો યાદ આવી ત્યારે તો હું કરે લઈ એવું બાકી કંઈ જવા આવવાનું હોય ને ત્યાર થઈને જતા હોય ને ત્યારે તો યાદ આવે જાય તો કરે લઈએ પણ આ ઘેર કાં ઉઠે ને પછી આપણે સીધા સવારમાં સા પાણીને કામને વાહન છોટે જાય એટલે પછી આવું ત્યાર થવાનું યાદ ન આવે આજ તો મને ટાણમાં યાદ આવે ગયું કાલો હું સાંદલો કરલા પાછું મને કહે એ પહેલાં અને જો હમણાં તો ભાગ બેહાડ્યું ને મારે હથવારો હોય એ મેળન વાળી ગયો કાલે આખો દી વાળી ગયો તો એ ટ્રેક્ટર રાખવાનું હતું અને આજે પણ એ ટ્રેક્ટર રાખવા જો ટાણમાં એ તો કાઢીને વિયોગ હોય પછી તમે ફરિયાન વૈરાન આજ જાગ તેડકો છે તેડકાનું પછી કામ કરવું એ વહેમું લાગ્યું તો કહે એટલી ઘડી આખીએ ને પછી આવતો રહીએ પાછો બપોર પછી જાય કેટલું કોઈ ખબર નહીં એક બે દિન ત્યાં તો આમટું કામ હતું હમણાં બરેડને પથરાવી હતી નથી કામ તો ઘણું હતું ત્યાં તો કે હું ટ્રેક્ટર ધીરે ધીરે હાંકતો હતા અહીં પણ વાઘ બેહાડ્યું ત્યાં તો વાઘ બેહે એનું ઓલું સારે લઈએ પછી આ તો હાંકવાનું થાય છે ત્યાં સુધી હાંકવાનું નહીં થાય તો એ કે પહેલાં ઓલી વાળીનું કામ કરે આવે ને પછી આનું કરી તો હાલો જો હું તમને ઘેટા બકરાને દેખાડા પછી આવે ને કામ કરી હંજવારીઓને એવું આજ તમારે જો થોડાક જ ફરિયા મારવાના હતા આમાં તો મીણાથી હાંજી પાણી કાઢ્યું હતું મોડું આવે ને આમાં કે બગીચો હમણાં પીવરાવે તા ટાંકા ભર્યા હજી તો એ મોટો કુંડો તો ભરવાનો બાકી છે હાંજી મોડું થઈ ગયું હતું જ નથી ભર્યો અને બગીચોને બધું ભર્યું હા કુંડા ભર્યા અને મેં ફરિયાને જો ટાણે વાર લીધા જ તો થોડુંક જ હતું કંઈ વાર ન લાગી અને હું તમને ઘેટા બકરા દેખાડા અસલના જીનકા અમુક તો એવા રમાડવાનું મન થઈ જાય પણ દીના કારક હોય ને કારક બહાર નીકળે ગયા હોય એ સારવાર તો ન હોય જો આમાં મગોટું નાખેથી ખાઈ ટીમકા હે અસલ જીનકા અમુક તો જ્યાં બે હાંડિયા હે અને જો ઓલા ગાર ઉપર અમુક તો ત્યાં બકરા જ નીકળે જાય ગમે ને ઘેટા જેઠા હેઠા સરે બી હે તો ભાગી જાય હજે થોડાક આવવાના હે તો થોડાક જ છે કોઈ થાકે ને બેહેગા ને કોઈ ખાવામાં પોયરા ને આ તો જરૂર પાડે ઝીણકા પોતપોતાની માવું પાસે બેહેગા તો જો ઝીણકાની તો બહુ સરવાર ન જવા દે ઘેર રાખે બહાર લઈ જાય ને ત્યારે પાણી ન પીવા દે ને માંદા પડે જાય ધીરે ધીરે પૂરા ખાવામાં
જો આ લાઈન કરી આ બધાને આજ હીરે બાંધ્યા લૂન તડકો ને બહુ હોય ને તે ઉતા હતા આગળ બેઠા વારા ફેરતા હે ચમ ભરત ગુથણનું કામ હાલતું હતું બાઈનું તો આગળ ઊભી થયું વાગાઈ હતી મીણને લાખીએ એને કેરીઓ ઓપડાવે કેરીઓ ખાટી હોય ત્યાં માથણા કરવા તે લાખીએ એને જાથણા કરવા તે કે કેરીઓ ઓપડાવે જા અને તમે બધા પૂછતા હોય ને કે લાખીએ કોણ હે તો લાખીએ એની ના વાડી હે એ આવે મારા વાવડ કાઢવાનું બેહવાનું દીમાં એકવાર કેરીઓ દુનિયાની હોય પણ એઠી પડે ને ફાટે જાય એક તો જો ઢીકલો થયો હા ફાટે હા ચા એટલી આફળ્યું પડે પવનની રેતી ઉપર જ પાડીએ ને કરોલી પર પડે તો ફાટે જાય જાણવા પડે કોઈ જોઈતું નથી જોતું કોઈ ને એની કહેતા કે હું કેરી હે આઠના કોઈ કરવાની તો થોડી લઈ જાય ઉતારે મારે શું ઉતારે દેવા પર ને જાયું લે જાજો એને કે જોતી હોય તો અમે ઘેર દેવા જઈએ કે ઘેર ધંધો કે કર્યો હે કે અમે કેરી વેચવાનો એટલે ले जावानी छूट दीदी बताई हां कौन आए की कि ले जाओ पड़ो देवा में कोई ने जाता देवानो आवी तू आ केरी ની વાસા જે જારી થઈ ગઈ ને તું આવડતા ને ટાર્ગેટ ને થોડી ઉતારવા લાગી હા કેરી મોળો ખાઈને રોગી બગડી જાય હા તો પાકે ખવાય ને મગર આપણે ઓરે પાકે તારી ખાતા જેવી તો દી જાય ને એમની ઘણી ત્યાર હે તો માણસને લેને જ જાવ્યું કેરી ઘેર દે જાવીએ ચોટન રસોઈનું ટાણું થયું 11:30 જેવું થઈ ગયું હે લગભગ હા 11:30 થયા ફીટ તો હું કાલે રસોઈ બનાવેલો મારે ગવાર સુધારેલ પીડ્યા હતા ને તો ગવારનું યાદ કરતી હતી આજ મેં મીણને પૂછ્યું નહીં કે કીવાનું યાદ ખાવું તો આજે સામેથી મળી કહે કે આજ તકી કઠોળનું યાદ કરજે કે કઠોળમાં તો કીવાનું ખાવું તો કે સણાની દાળ કરી કે સણાની દાળ ખાવાનું મન હે મીણને કઠોળનું યાદ બહુ ભાવે તો કાલે તો સણાની દાળ કરા તે દોને પૂછીએ ને કે કીવાનું યાદ કરવું તે તો એમ કે જી કરવું હોય તમને ઠીક લાગે તો તે તો કંઈ જવાબ ન દે જે તો આપણે અહીં કંઈ વિચાર ન હોય ને કે કીવાનું કરવું કે અને જે તો આપણે નક્કી કરી લીધું હોય ને કે આજે આ કરવું તો કે એને જ ખાવું અને કાલે હેંજી જ નક્કી કરી લીધું કે આજે હેંજી દઈ કે મારે વઘારેલી ખીચડી ખાવી એટલે હેંજી મારે પૂછવા પૂરતું ને પણ જે તું એને પૂછી ના કે કીવાનું યાદ ખાવું તે તો સરખા જવાબ નહીં દે કોઈ દી કે આજ મારે આ ખાવું ન પૂછીએ તે તું છે કે આજે આ કરજો તો હલો મારે તો ગમે એવા યાદ કરવાથી મતલબ હતો તો એ સણાને દાળ કરી નાખે ગવારનું કાલે કાંઈ કર્યું અને હેંજી ખીચડી વઘાર્યું હાઈનું નટાણાનું તો નક્કી થઈ ગયું આપણે બાઈઓનું એક મોટું એ ટેન્શન હોય કે કાં રસોઈ બનાવવી રસોઈમાં ભલે ને ગમે એટલું બકાલું પડ્યું હોય કે ગમે એ તૈયાર હોય તો એ આપણી સવાલ તો થાય જ કે કાં બનાવવું રસોઈમાં અને પૂછીએ એટલી કોઈ જવાબ ન દે એ કે જે કરવું હોય તમને ઠીક લાગે એ કરી નાખો કોઈક કહેજીએ ને કે આ બનાવવાનું હોય તો આપણે નિરાયત હોય કે હાલો આ જ કરવાનું હોય કરી નાખીએ તો મારે બે ટાણાને તો નક્કી થઈ ગયું અને કાલે બપોરે કાલે ને પછી સણાની દાળ નાખી દે ને પછી રોટલા ખાવા હોય તો રોટલા કરીને નકર રોટલી કરી જે મીણની ખાવું એ પૂછીને કરી લે તો હાલો હું દાળને વઘારેલા
જો આ છે ને મારે બર્તનના ચૂલા ઉપર રોટલા કરવા. હમણાં હું કારક કરા બર્તનના ચૂલા ઉપર રોટલા. કારણ કે ગરમી થાય ને તો પછી આ કરી નાખા. અહીંયા ચૂલો મેં હેઠો રાખ્યો ને તો થોડી ગરમી થાય અને બર્તનવાળા ચૂલા ઉપર કારક મન થાય રોટલા કરવાનું. તો હમણાં તો હું વાંચ કરા. કારક વાર મન થાય તો બેસી તો કરલા. जो मारा रोटला બે થઈ ગયા. એક તાવડીમાં હે અને એક જો આ હે. તો એ આગળ ભૂખ લાગી. મીણનની આગળ કહેતો હતો કે વેલેર ઉપર છે મને ભૂખ લાગી. તો ક્યાં કહીએ તો સડે ગુણી હે મારા રોટલા થઈ ગયા. અને પછી એવું ખાઈ લઈએ.